નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નમસ્કાર મિત્રો, રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો છે। 10થી 12 કિમી ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે। 9 ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન લગાવવામાં આવે છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે। જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। આગળના સમાચારની વાત કરીએ તો ડભોઈમાં CCIએ કપાસની ખરીદી અચાનક બંધ કરતા APMC ખાતે આજરોજ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો। ત્યારબાદ રેલી સ્વરૂપે ભારે સૂત્રોચ્ચાર સાથે APMCનો વિરોધ કરી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રાંત અધિકારીએ આવેદન સુપરત કર્યું હતું। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે। લોકો હવે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે। કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી R.K. સિંહે આ માહિતી આપી છે। અગાઉ 40% સબસિડી મળતી હતી, હવે 60% સબસિડી મળશે। બાકીની 40% રકમ લોકો લોન તરીકે પણ લઈ શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અમલમાં મુકાઈ છે। આણંદ જિલ્લામાં વર્ષ 2022 અને 23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે ₹1। ફટાફટ આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં એક સાથે 27 જગ્યાઓ પર ઇન્કમટેક્સના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન શરૂ થયું છે। ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓએ તપાસમાં જોડાયા છે, જ્યારે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે। આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે।